તો આપણી સાથે પુરુષાર્થના ફાઉન્ડર જોડાઈ ચૂક્યા છે ભાવિકભાઈ શાહ. જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. ગયા એપિસોડમાં આપણે જે રીતે અનેક પ્રશ્નો કર્યા ઇન્કમ ટેક્સને લઈને ને આજે ઘણા બધા પ્રશ્નો કરવાના છીએ દર્શક મિત્રોને, ખાસ કરીને વેપારીઓ માટે. તો પહેલા તો આપ એ જણાવો કે આ રિટર્ન ઓફ ઇન્કમ શું હોય છે? રિટર્ન ઓફ ઇન્કમ એટલે જે વર્ષ દરમિયાન જે બી કરદાતા છે એણે જે કંઈ પણ આવક કરી છે, જે કંઈ પણ એની ઇન્વેસ્ટમેન્ટ્સ છે, એ બધાનું જે કંઈ પણ એક વાર્ષિક લેખાજોખા ઉતારો એ ઇન્કમટેક્સ વિભાગમાં રજૂ કરે છે અને રિટર્ન ઓફ ઇન્કમ કહેવાય, કે જેમાં એની બધાય તમામ સોર્સિસમાંથી જે કંઈ પણ આવક થઈ છે એની સામે એણે જે કંઈ પણ બચતો કરી છે, મળવાપાત્ર કપાતો હોય એ બધી બાદ થાય, એના આધારે એની નેટ ઇન્કમ નક્કી થાય. નેટ ઇન્કમ ઉપર જે કંઈ પણ ભરવાપાત્ર ટેક્સ છે એ એણે કેવી રીતે ભર્યો છે, કેટલો TDS કપાયો છે, કેટલો એણે એડવાન્સ ટેક્સ ભર્યો છે, જે કંઈ પણ સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ ભર્યો હોય, આ બધી જે કંઈ પણ વિગતો રજૂ કરે છે એના નિયત ફોર્મમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા એના માટે નિયત ફોર્મ નક્કી કરવામાં આવેલા છે. ITR 1 થી ITR 7 સુધીના. એ 1, 2, 3, 4, 5, 6, 7 જે 1 થી 4 ઇન્ડિવિજ્યુઅલ માટે હોય છે, 5 નંબર ભાગીદારી પેઢી માટે હોય છે, 6 નંબર કંપનીઓ માટે હોય, 7 નંબર ટ્રસ્ટ ને એના માટે હોય છે. તો આ જે નિયત ફોર્મમાં એનું આવકનું જાવકનું જે કંઈ પણ લેખાજોખા નક્કી કરવામાં આવે છે એને રિટર્ન ઓફ ઇન્કમ કહેવામાં આવે છે. બિલકુલથી. તો હવે આ જે સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ શું હોય છે તેના વિશે થોડી માહિતી આપશો. જેમ આપણે અગાઉ કીધું એમ કે ભાઈ જે બી કરદાતા પોતાની આવક જાવકના આધારે જે કંઈ પણ ટેક્સ નક્કી કરે છે, રિટર્ન ભરતી વખતે ટેક્સ પોતાની ગણતરીના આધારે, એટલે જે કંઈ પણ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે સ્લેબ નક્કી કર્યા છે કે ભાઈ 4 લાખ સુધી ફ્રી છે, 4 થી 8 લાખ સુધી 5%, એ પ્રમાણે જે કંઈ પણ ભરવાપાત્ર ટેક્સ થાય છે એ જે ભરી દે છે રિટર્ન ભરતા સાથે સાથે, અને ત્યારબાદ એ રિટર્ન ફાઇલ કરે છે, એને સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ પોતે જ નક્કી કરેલો, પોતે જ આકારણી કરેલો ટેક્સ કે જેના આધારે રિટર્ન ફાઇલ કરે છે, એને સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ કહેવાય. બિલકુલથી. તો આ જે એડવાન્સ ટેક્સ હોય છે તે ક્યારે ભરવો પડતો હોય છે? એડવાન્સ ટેક્સ જ્યારે કોઈ પણ કરદાતાને એવું હોય કે ભાઈ મારી આવક વધારે છે અને એની ઉપર ભરવાપાત્ર ટેક્સ 10,000 રૂપિયા કરતાં વધારે છે, જો એ સિનિયર સિટીઝન નથી તો એને એડવાન્સ ટેક્સ ભરવાની જવાબદારી આવે છે. અધરવાઇઝ એની ઉપર 234A(B) કલમ મુજબ વ્યાજ પણ લાગે છે. હવે એડવાન્સ ટેક્સ ક્યારે ભરવો જોઈએ કે જ્યારે એની વર્ષ દરમિયાન 4 હપ્તા હોય છે, 15 જૂન, 15 સપ્ટેમ્બર, 15 ડિસેમ્બર અને 15 માર્ચ. આવી રીતે 4 હપ્તા દરમિયાન એણે ટુકડે ટુકડે ટેક્સ ભરવાનો છે, જેની ટકાવારીના પર્સન્ટેજના આધારે, કે એને વર્ષ દરમિયાન કેટલી ઇન્કમ થવાની જેની એસ્ટિમેટેડ, અને એની ઉપર એને કેટલો ટેક્સ ભરવાનો છે. જો એનો TDS કપાઈ જતો હોય, કોઈ વ્યક્તિ જે 40 લાખ પગાર છે એને 10 લાખ ટેક્સ ભરવાનો છે, પણ એનો TDS ઓલરેડી ડિડક્ટ થઈ જવાનો છે, તો એને એડવાન્સ ટેક્સ ભરવાની જવાબદારી નથી થતી. પણ જો એનો TDS નથી કપાતો, એણે કેશમાં ટેક્સ ભરવાનો આવશે, તો એણે એડવાન્સ ટેક્સ ભરવો પડશે. એ એડવાન્સ ટેક્સ નહીં ભરે તો એને વ્યાજ વધારે પડતું લાગશે જ્યારે રિટર્ન ભરશે, સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ ભરશે ત્યારે. એટલે વર્ષ દરમિયાન જ્યારે વર્ષ પૂરું નથી થયું, જેમ કે અત્યારે નાણાકીય વર્ષ 25-26 ચાલે છે, જે 31 માર્ચ 26 પૂરું થશે, એ પહેલાં જે કંઈ પણ આપણે ટેક્સ ભરીએ એ એડવાન્સ ટેક્સ કહેવાય. 1 એપ્રિલ 26 પછી ચાલુ નાણાકીય વર્ષ માટે જે બી ટેક્સ ભરીશું એ સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ કહેવાશે. બિલકુલથી. તો આ જે ડિફેક્ટિવ રિટર્ન હોય છે તે શું હોય છે તેના વિશે થોડી માહિતી આપશો. જ્યારે કરદાતા દ્વારા જે બી ITR ફોર્મ રજૂ કરવામાં આવે છે ત્યારે એમાં કોઈ ડિફેક્ટ રહી જાય, જેમ કે TDS કપાયો છે, TDSમાં જે 26 ASમાં ઇન્કમ ઓફર થઈ હોય, આપણે રિટર્નમાં શો કર્યું હોય, એ બે વચ્ચે મિસમેચ હોય, કે TDSની ફિગર્સમાં મિસમેચ હોય, કે એવી અનેક ઘણી બધી મિસ્ટેક્સ હોય છે, નામમાં મિસમેચ હોય, તો આવી બધી મિસમેચોના કારણે રિટર્ન ડિફેક્ટિવ થાય, જેના અંતર્ગત 139(9) એસેસિંગ ઓફિસર કરદાતાને નોટિસ આપે છે કે ભાઈ તમે આ જે રિટર્ન ભર્યું છે એમાં તમારી આ પર્ટિક્યુલર મિસ્ટેક છે કે તમે અધર સોર્સમાં ઇન્કમ બતાવીએ, ખરેખર આ બિઝનેસ ઇન્કમ હોવી જોઈએ, તો એનું એક્સપ્લેનેશન રજૂ કરો. અને જો તમને લાગે છે કે બરાબર જે આ ડિફેક્ટિવ રિટર્ન છે તો એનું કરેક્ટેડ રિટર્ન સબમિટ કરો કે જેથી આગળ પ્રોસેસમાં લઈ શકે. હવે જો કરદાતા દ્વારા આની સામે કોઈ રિપ્લાય નથી આપવામાં આવતો તો એસેસિંગ ઓફિસર જે કંઈ પણ લીગલી થતું હોય એ પ્રમાણે રિટર્ન એકવાર પ્રોસેસ કરી દે અને 143(1) ઓર્ડર ઇસ્યુ થઈ જાય. બિલકુલથી. તો હવે આ જે પેનલ્ટી અને ખાસ કરીને ટેક્સ જે છે તેમાં શું તફાવત હોય છે? પેનલ્ટી અને ટેક્સ. તો પેનલ્ટી એ જ્યારે ટેક્સ નથી ભરતા તમે એની ઉપર લગાવવામાં આવે, કે તમે કોઈ પણ જાતની કર ચોરી કરતા પકડાવો કે કાયદા વિરુદ્ધનું કોઈ પણ કામ કરતા પકડાવો, તો દેટ ઇઝ કોલ્ડ પેનલ્ટી. જ્યારે ટેક્સ એ લેજિટિમેટ તમારી ઇન્કમ છે એની ઉપર જે તમારે ભરવાનું થાય છે ટેક્સ,
કે જે ખરેખર તમારે ભરવાનો છે, તો એ ટેક્સ ગણવામાં આવે છે. બિલકુલથી. તો હવે આ જે ક્રાઇમ પ્રોસીડ્સ ગુનાખોરીના ધંધાની આવક શું ગણવામાં આવતી હોય છે? ક્રાઇમ પ્રોસીડ્સ એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિ લેજિટિમેટ બિઝનેસ કરે છે તો એ તો બરાબર છે કે એનો કાયદેસરનો ધંધો છે, ઘઉં ચોખા વેપારી છે, કરિયાણાનો ધંધો કરે છે કે હોટલ રેસ્ટોરન્ટ છે, તો આ એક લેજિટિમેટ બિઝનેસ થયો, એની ઉપર તો એ ટેક્સ ભરશે જ. પણ કોઈ વ્યક્તિ ક્રાઇમ કરે છે, ગુનાખોરીનો ધંધો કરે, એની આવક જ ગુનાખોરીની છે, તો પણ એણે એની ઉપર એ બિઝનેસ એણે શો કરવો પડશે કે આ મારો ઇલીગલ બિઝનેસ છે, આ મારો દારૂ જુગારનો અડ્ડો છે કે ગમે તે, હું ઇલીગલી આ કામ કરું છું અને ઇલીગલ કામમાંથી હું આટલા રૂપિયા કમાયો અને એની ઉપર હું ટેક્સ ભરું છું. એટલે ઇલીગલ બિઝનેસની પણ ઇન્કમ એ ઇન્કમ ટેક્સ માટે તો ઇન્કમ જ ગણાશે અને એની ઉપર જે બી પ્રવર્તમાન રેટ હોય ટેક્સના, એ ટેક્સ પ્રમાણે એણે ટેક્સ ભરવો જ પડશે. બિલકુલથી. તો આ જે શૂન્ય કૂપન બોન્ડ હોય છે એ શું હોય છે? ઝીરો કૂપન બોન્ડ, હવે અમુક ટાઈમે એવા બોન્ડ કંપનીઓ ઇસ્યુ કરે છે કે જેમ કે એમાં કોઈ વ્યાજ આપવામાં આવતું નથી, 1 લાખની મેચ્યોરિટી હોય, પણ આજે તમને આપવામાં આવે ફક્ત 20,000માં, કે જે તમને 20 વર્ષ પછી સીધા 1 લાખ રૂપિયા મળશે. ત્યાં સુધી કોઈ તમને ઇન્ટરેસ્ટ નહીં મળે, કશું નહીં પડે. જેમ કે સરદાર સરોવર નિગમે પણ આવા પહેલાં જ્યારે સરદાર સરોવર બંધ બન્યો એ વખતે પૈસાની જરૂર હોય એટલે એ આવા બોન્ડ બહાર પાડે કે જેમાં ઇન્ટરેસ્ટ કશું નથી મળતું, પણ મેચ્યોરિટી વખતે ઇન્ટરેસ્ટની બદલીમાં એક સાથે રકમ મળે છે, એટલે ઝીરો કૂપન બોન્ડ કહેવામાં આવે. એમાં જ્યારે મેચ્યોરિટી આવશે એ વખતે કેપિટલ ગેઇન ટેક્સ ભરવાની જવાબદારી ઊભી થતી હોય છે. બિલકુલથી. તો આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેપિટલ કંપની શું હોય છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેપિટલ કંપની એક સ્પેશિયલ દરજ્જાવાળી કંપનીઓ છે ઇન્કમટેક્સમાં કે જેમાં બોન્ડના એ લોકો આવી રીતે બોન્ડ બહાર પાડે, કેપિટલ ગેઇન ટેક્સ બોન્ડ પણ બહાર પાડે છે કે જેમાં ફાયદો થાય છે. તો સ્પેશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની કે જે રોડ, રસ્તા, પુલ, આવું બધું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખાકીય જે સુવિધાઓ ઊભી કરે છે એના માટે સ્પેશિયલ એનો બિઝનેસ છે. એમાં રિટર્ન્સ બહુ ઓછા હોય છે, કારણ કે આજે રોડ બનાવે છે, ટોલ ટેક્સ ઉઘરાવશે તો રોડનો ઇન્વેસ્ટમેન્ટ ખર્ચો ઘણો બધો છે, એની સામે જે રિટર્ન્સ મળે છે એ બહુ ઓછું છે. તો એના માટે આ કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા ઉપર સ્પેશિયલ ટેક્સ બેનિફિટ મળતા હોય, એટલે આવા સ્ટેટસ મેળવવા માટેની પણ એક હરીફાઈ છે અને એ સ્ટેટસવાળી કંપનીઓને આ સ્પેસિફિક બિઝનેસમાં ઇન્વોલ્વ હોવું જરૂરી છે. બિલકુલથી. તો હવે આ જે પરસ્પર જે સંસ્થા હોય છે એ શું હોય છે તેના વિશે થોડી માહિતી. મ્યુચ્યુઅલ બેનિફિટ એસોસિએશન, પરસ્પર સંબંધવાળી સંસ્થા, કે એમાં કોઈ એક વ્યક્તિ માલિક નથી પણ બધા સભ્યો છે. જેમ કે રાજપથ ક્લબ, તો રાજપથ ક્લબના માલિક કોણ? તો એના જે કંઈ પણ બધા સભ્યો છે એ સભ્યો જ પોતે માલિક છે. સભ્ય પોતે દાખલ ફી ભરે છે, એ દાખલ ફી ભરશે એટલે એ પોતે એનો સંસ્થાનો માલિક થઈ ગયો, એક પર્ટિક્યુલર શેર પૂરતો, ભાગ પૂરતો. તો એ દરેક સભ્યો છે પોતાના બેનિફિટ માટે સંસ્થા ચલાવે છે, બધાની સહિયારી માલિકીની એ સંસ્થા થાય છે, કોઈ એક સભ્યની માલિકીની સંસ્થા નથી. એ મ્યુચ્યુઅલ બેનિફિટ એસોસિએશન કહેવામાં આવે છે. હા, બિલકુલથી. હવે આ જે સ્ટોક એક્સચેન્જની વ્યાખ્યા શું હોય છે તેના વિશે થોડી માહિતી આપશો. સ્ટોક એક્સચેન્જ શેર બજાર માન્યતા પ્રાપ્ત, જે સેબી દ્વારા, સેબીમાં રજિસ્ટર્ડ થયેલું હોવું જોઈએ, સેબીએ માન્યતા પ્રાપ્ત કરેલું હોય એવા માર્કેટ, એવા શેર બજારને સ્ટોક એક્સચેન્જ કહેવામાં આવે છે. હા, બિલકુલથી. હવે આ જે ટ્રાન્સફર પ્રાઇસિંગનો અર્થ શું થાય છે? ટ્રાન્સફર પ્રાઇસિંગ કે એક વ્યક્તિ જ્યારે બીજી વ્યક્તિને જે કંઈ પણ વસ્તુ આપે છે એ ટ્રાન્સફર જે ભાવે આપે છે, દેટ ઇઝ કોલ્ડ ટ્રાન્સફર પ્રાઇસિંગ. હવે આમાં 2 ટાઈપની ટ્રાન્સફર પ્રાઇસિંગ હોય છે, એક આર્મ્સ લેન્થ પ્રાઇસ અને બીજી રિલેટેડ પ્રાઇસ. તો આર્મ્સ લેન્થ પ્રાઇસ એટલે જે નોર્મલ કોર્સ ઓફ બિઝનેસમાં એક અનનોન વેપારી, એક અનનોન કસ્ટમરને, આજે આપણે સેલ્સ ઇન્ડિયામાં જઈને ઊભા રહ્યા અને આપણે કોઈ મોબાઈલ ખરીદ્યો તો સેલ્સ ઇન્ડિયા આપણને, કારણ કે આપણું કોઈ એ સગુવાલું છે નહીં, તો એ આપણને જે કંઈ ભાવે આપણને મોબાઈલ આપશે એ નોર્મલ આર્મ્સ લેન્થ પ્રાઇસ કહેવાય. આપણે એની પાસે ચર્ચા કરીશું, એણે 12,000 કીધા, આપણે 11,500 નક્કી કર્યો, તો એ આર્મ્સ લેન્થ પ્રાઇસ થાય. પણ એ જ સેલ્સ ઇન્ડિયાવાળાનું કોઈ રિલેટિવ આવ્યું, એનું સિસ્ટર આવી કે જમાઈ આવ્યા, તો એને એ ફોન આપશે, તો એ ફોન સસ્તામાં આપશે, તો રિલેટેડ પ્રાઇસ કહેવાશે. બિલકુલ. હવે આ જે કાનૂની વારસાદારની જવાબદારી કેટલી હોય છે? કાનૂની વારસદાર, લીગલ હેર, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં આજે કોઈ વ્યક્તિ છે, વર્ષ દરમિયાન એ ડેથ થઈ જાય છે અથવા તો એની સામે કંઈ પણ બીજી લીગલ પ્રોસિડિંગ્સ ચાલતી હોય, એની સ્ક્રુટિની ચાલતી હોય, કોઈ એસેસમેન્ટ ચાલતું હોય, એ દરમિયાન એનું ડેથ થઈ જાય છે, તો એ ડેથ થયા પછી
એની જે કંઈ પણ પ્રોપર્ટીઝ એના લીગલ હેરને મળે છે એટલા પૂરતી જ એની ઇન્કમ ટેક્સની જવાબદારી બનશે. એટલે સપોઝ કોઈ મિસ્ટર એક્સ છે, એ એક્સપાયર થઈ જાય છે મિડલ ઓફ ધ યરમાં, હવે એમની ટેક્સ લાયબિલિટી 1 કરોડ રૂપિયા એસેસ થાય છે, પણ એમની જે પ્રોપર્ટી એમના વારસદારને એમના સનને મળી છે એ ફક્ત 10 લાખ જ છે, તો એ વારસદારની જવાબદારી ફક્ત 10 લાખ રૂપિયા સુધી સીમિત રહેશે. વારસદારે 1 કરોડની જવાબદારીની ચિંતા કરવાની જરૂર નથી. ભલે વારસદાર પાસે બીજી ગમે તેટલી મિલકત હોય, એનાથી કન્સર્ન નથી. એની લીગલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે જે પર્સન એક્સપાયર થઈ ગયું છે એના પ્રત્યેની એના પાસેથી જે કંઈ પણ એસેટ એને મળી છે એટલા પૂરતી જ એની જવાબદારી રહેશે. બિલકુલથી. હવે આ જે ડિજિટલ હસ્તાક્ષર હોય છે એ શું હોય છે? ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ DSC, કે જ્યારે તમારે ઓડિટ વાળો કેસ હોય કે કંપની હોય, ટ્રસ્ટ હોય, તો આ બધા કેસમાં જે પણ ઇન્કમ ટેક્સ રિટર્ન્સ આપણે ફાઇલ કરીએ છીએ એ વખતે એમાં સહી કોણ કરશે? સમજો કે કોઈ વ્યક્તિ તો છે નહીં, કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું રિટર્ન સાઇન કોણ કરશે? તો જે કોઈ પણ એનો ઓથોરાઇઝ રિપ્રેઝેન્ટેટિવ છે એની ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટથી એમાં સાઇન થશે. બિલકુલથી. હવે જે આ આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક હોવા કેમ જરૂરી હોય છે તેના વિશે થોડી માહિતી આપશો. આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક હોવા જરૂરી અત્યારે ખૂબ જ છે, કારણ કે એનાથી એક તો ડુપ્લિકેટ પાન કાર્ડ નથી નીકળી શકતા. એકવાર એક વ્યક્તિના આધાર કાર્ડ જોડે એનું એક પાન કાર્ડ લિંક થઈ ગયું એટલે એ વ્યક્તિ બીજું એનું પાન કાર્ડ કઢાવી નહીં શકે, કે ઓટો ડિટેક્ટ થઈ જશે. એમાં જે કંઈ પણ બાયોમેટ્રિક્સ યુઝ થાય છે આધાર, એના કારણે આધાર પણ લગભગ બીજું નીકળવું અસંભવ છે. વળી જે રિફંડ મેળવવાનું છે તો એના માટે પણ આધાર લિંક જરૂરી છે. એ સિવાય જે કંઈ પણ બેન્કો છે એમાંથી બેન્કોમાં પૈસા ટ્રાન્સફર કરવા, આ તે બધું જ આધારના કારણે, બાયોમેટ્રિક્સના કારણે અત્યારે ખૂબ જ સરળ છે. માટે આધાર પાન કાર્ડ લિંક કરવું કાયદાકીય જોગવાઈના કારણે પણ અત્યારે ફરજિયાત છે. અત્યારે તો ડગલે ને પગલે આધાર કાર્ડ ને પાન કાર્ડની જરૂર પડતી જ હોય છે અને એ લિંક હોવું બી ખૂબ જરૂરી હોય છે. ખૂબ જ જરૂરી છે. અધરવાઇઝ તમે ઇન્કમ ટેક્સ રિફંડ તમે ક્લેમ જ નથી કરી શકતા, તમને રિફંડ મળતું જ નથી. બરોબર. હવે આ જે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ કયા વિભાગની મહત્વની હોય છે? સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુએશન એકચ્યુઅલી કેપિટલ ગેઇન માટે જરૂરી છે. જ્યારે તમે કોઈ પણ પ્રોપર્ટી વેચો, આજે હું મારો 50 વર્ષ જૂનો બંગલો વેચતો હોઉં તો એ બંગલો મેં એ વખતે આજથી 50 વર્ષ પહેલાં ફક્ત 20,000 રૂપિયામાં લીધો હોય અને અત્યારે એના મને 1 કરોડ રૂપિયા મળતા હોય, તો આવા કેસમાં હું જાણી જોઈને દસ્તાવેજ ઓછો કરાવવા માંગીશ. તો એવા સમયે આ સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુએશન એટલે કે જંત્રી વેલ્યુ જેને કહેવાય, તો જંત્રી વેલ્યુથી હું ઓછો દસ્તાવેજ કરી શકીશ નહીં. એનાથી ઓછો દસ્તાવેજ કરીશ તો ઇન્કમ ટેક્સ મિનિમમ સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુએશન જેટલું તો ગણશે જ. એટલે આપણે કમ્પલસરી સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુએશન જંત્રી વેલ્યુ પ્રમાણે દસ્તાવેજ કરવો પડે, એની ઉપર સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે અને એના આધારે કેપિટલ ગેઇન કેલ્ક્યુલેટ થાય છે. હા, બિલકુલથી. હવે જે આ સરેરાશ જીવનકાળના આધારે ડિપ્રિશિએશન ગણાય ખરા? હા, ડેપ્રિશિએશન સરેરાશ જીવનકાળના આધારે આમ નોર્મલ કેસમાં ગણાય છે, પરંતુ ઇન્કમ ટેક્સ પર્પઝ માટે એ બ્લોક ઓફ એસેટના આધારે ગણાય. સરેરાશ જીવનકાળ એટલે શું? કે આપણે કોઈ પણ વસ્તુ લાયા, કોમ્પ્યુટર લાયા, તો એની એવરેજ લાઈફ શું છે? એ કોમ્પ્યુટર કેટલા વર્ષ ચાલશે? સપોઝ 7 વર્ષ કે 10 વર્ષ, બરાબર છે, 5 વર્ષ ચાલશે. આપણે સપોઝ 5 વર્ષ સમજીએ, 1 લાખનું કોમ્પ્યુટર લીધું છે તો 5 વર્ષ ચાલશે એટલે હું દર વર્ષે ભાગ્યા 5 કરી દઈશ તો 20,000 રૂપિયા ડેપ્રિશિએશન ગણીશ કે ભાઈ આ વર્ષે મારી એની કોમ્પ્યુટરની કિંમત 20,000 ઓછી થઈ, બીજા વર્ષે બીજા 20 ઓછા થશે એટલે 60 વેલ્યુ રહેશે. આ રીતે ડેપ્રિશિએશન નોર્મલ લાઈફમાં ગણાય. પરંતુ ઇન્કમ ટેક્સ પર્પઝ માટે બ્લોક ઓફ એસેટ ગણવામાં આવે છે. એ એના પર્ટિક્યુલર બ્લોકમાં એડ થાય ને પછી એના આધારે ડેપ્રિશિએશન ગણવામાં આવે છે. હા, બિલકુલ. તો આ જે આપે કહ્યું કે બ્લોક ઓફ એટ્સ હોય છે એટલે શું હોય છે? બ્લોક ઓફ એસેટ્સ એટલે જે મિલકતો છે એને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સ્પેસિફિક ડેપ્રિશિએશન રેટ પ્રમાણે વહેંચેલી છે કે 10% વાળી મિલકત, 15% વાળી, 25%, 40%, 100% વાળી પણ આઇટમો હોય ડેપ્રિશિએશનની, કે ભાઈ અમુક પ્લાન્ટ એન્ડ મશીનરી છે તો 15% છે, કોમ્પ્યુટર છે તો એની ઉપર 40% છે, કોમ્પ્યુટર, પ્રિન્ટર. હવે આજે તમે એક કોમ્પ્યુટર લાવ્યા એની ઉપર 40% ગણાશે, કાલ બીજું કોમ્પ્યુટર લાવશો તો એ બ્લોકમાં એડ થશે અને બ્લોકમાં એડ થઈને એના ઉપર ડેપ્રિશિએશન ગણાશે. સપોઝ આપણી પાસે 5 જાતના વ્હીકલ છે, મારુતિ છે, હોન્ડા સિટી છે, એક્ટિવા છે, આ બધી જ વસ્તુ ઉપર 15% ડેપ્રિશિએશન ગણાશે.
હવે સપોઝ આ બ્લોકની વેલ્યુ, આ પાંચેય વસ્તુની કિંમત 12 લાખ રૂપિયા છે, તો એની ઉપર 15% ડેપ્રિસિએશન ગણાશે. હવે એમાંથી એક વસ્તુ આપણે વેચીએ છીએ તો એ વેચાણ કિંમત માઇનસ થઈ જશે, બાકી બ્લોક 0 નથી થતો, કારણ કે હજી 4 વસ્તુ તો પડી જ છે. એટલે હવે ભલે એક્ટિવા તમે વેચી મારો છો, એમાં તમને નુકસાન જાય છે, નફો જાય છે, ગણવામાં નહીં આવે અત્યારે, એની ઉપર ડેપ્રિસિએશન જ કન્ટિન્યુ થશે. બિલકુલથી. તો હવે આ જે કર ચોરી અને કર આયોજન વચ્ચેનો જે મુખ્ય તફાવત શું હોય છે? કર ચોરી અને કર આયોજન, ટેક્સ ઇવેઝન, કોઈ પણ વ્યક્તિ પોતાની આવક જ છુપાવે કે મેં મકાન ભાડે આપ્યું અને ભાડાની આવક જ શો નથી કરતો, બરોબર છે, તો એ કર ચોરી થઈ ગઈ. પણ જો મારી પ્રોપર્ટી જોઈન્ટમાં છે, હું રેન્ટ ઇન્કમ બીજા જોઈન્ટ ઓનરને અપાવું છું, જોઈન્ટ શેરમાં આપું છું કે ભાગ પાડું છું જોઈન્ટ ઓનર્સ વચ્ચે, તો એ કર આયોજન છે. હું હાઉસિંગ લોન લઈને મકાન લઉં છું અને પછી રેન્ટ ઉપર આપું છું, જેથી મને ઇન્ટરેસ્ટ એક્સપેન્સીસ માઇનસ થાય, તો એ ટેક્સ પ્લાનિંગ કહેવાય. આપણે ટેક્સ પ્લાનિંગ એ લીગલ છે, પણ હું મારી સેલેરી હું મારા નામે લેવાની બદલે મારા સનના નામે લઈ લઉં કે વાઈફના નામે લઈ લઉં, તો એ ટેક્સ ચોરી છે. જે લોકો ખરેખર કોઈ નોકરી કરતા નથી અને હું એમના નામે લઉં, એવી રીતે મારી ઇન્કમ ડાયવર્ટ કરું, તો એ ખોટું છે. એ ટેક્સ ઇવેઝન કહેવાય. ટેક્સ ઇવેઝન માટે પેનલ્ટી બધું લાગે છે. ટેક્સ પ્લાનિંગ એ લેજિટિમેટ, કાયદેસર છે. કોઈ પણ ટેક્સ કન્સલ્ટન્ટની સલાહ કોઈ પણ કાર્ય કરતાં પહેલાં આપણે લઈએ અને ટેક્સ પ્લાનિંગ કરી શકીએ છીએ. બિલકુલથી. હવે આજે આવકવેરામાં રહેઠાણનો દરજ્જો નક્કી કરવો કેમ જરૂરી હોય છે? આવકવેરામાં રહેઠાણનો દરજ્જો, રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ એસએસસી, એ એટલા માટે જરૂરી છે કે એના આધારે જ એની ઉપર કેવી રીતે ટેક્સ લાગશે એ નક્કી કરવા માટે ખાસ જરૂરી છે રેસિડેન્શિયલ સ્ટેટસ. કે ભાઈ રેસિડેન્શિયલ સ્ટેટસ સેક્શન 6માં નક્કી થાય છે અને સેક્શન 6ના આધારે એનું રેસિડેન્શિયલ સ્ટેટસ નક્કી થશે. બિલકુલથી. હવે જે આ નાગરિકતા અને રહેઠાણનો દરજ્જો એક જ હોય છે ખરા? સિટીઝનશીપ અને રેસિડેન્શિયલ સ્ટેટસ એ બંને ડિફરન્ટ થિંગ છે. જેમ કે કોઈ પણ વ્યક્તિ બીજા કન્ટ્રીનો સિટીઝન હોઈ શકે, પણ આપણા ત્યાંનો રેસિડેન્ટ હોઈ શકે, અને આપણા ત્યાંનો સિટીઝન, ઇન્ડિયન સિટીઝન, એ નોન રેસિડેન્ટ પણ હોઈ શકે. કેવી રીતે? તો સપોઝ કોઈ પણ ફેમસ વ્યક્તિ છે, સચિન તેંડુલકર, હવે એ ભલે ઇન્ડિયન સિટીઝન છે, પણ એ જો ભારતમાં 182 દિવસ કરતાં ઓછા દિવસ રહેલો હોય તો એ નોન રેસિડેન્ટ થઈ જશે. એવી જ રીતે કોઈ પણ ફોરેનનો સિટીઝન છે, એ કોઈ પણ કારણસર ઇન્ડિયામાં આવે છે અને વધારે દિવસ રહે છે 1 વર્ષ દરમિયાન, તો એ રેસિડેન્ટ થઈ જશે, ભલે નોન સિટીઝન છે. કારણ કે 182 દિવસ કરતાં વધારે પ્રીવિયસ યરમાં જો તમે ભારતમાં રહ્યા તો તમે રેસિડેન્ટ થઈ ગયા. આવી એક કન્ડિશન છે. બિલકુલથી. હવે આ જે રહેઠાણનો દરજ્જો છે એ કઈ કલમ હેઠળ નક્કી કરવામાં આવતો હોય છે? રહેઠાણનો દરજ્જો કલમ 6 હેઠળ નક્કી કરવામાં આવે છે. બિલકુલથી. અને આ જે વ્યક્તિગત કરદાતાના કેટલા પ્રકાર હોય છે તેના વિશે થોડી માહિતી આપશો? રહેઠાણના દરજ્જાના આધારે વ્યક્તિગત કરદાતાના 3 ભાગ પાડવામાં આવે છે. એક તો રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ, એટલે રહીશ અને સામાન્ય રહીશ. બીજું છે રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ, એટલે રહીશ ખરો પરંતુ સામાન્ય રહીશ નથી. અને ત્રીજું છે નોન રેસિડેન્ટ, કે ભાઈ જે બિન નિવાસી ભારતીય છે. બિલકુલથી. તો હવે આ જે રહેઠાણનો દરજ્જો હોય છે તે કયા સમયગાળા માટે નક્કી કરવામાં આવે છે? એ દરેક પાછલા વર્ષ માટે, એટલે એસે ફાઇનાન્શિયલ યર માટે એ નક્કી કરવામાં આવે કે ભાઈ જેમ કે અત્યારે ફાઇનાન્શિયલ યર 25-26 ચાલુ છે, તો એમાં હું ભારતમાં કેટલા દિવસ રહ્યો છું એના આધારે મારું ફાઇનાન્શિયલ યર 25-26 માટે રેસિડેન્શિયલ સ્ટેટસ નક્કી થાય. જરૂરી નથી કે એ જ સ્ટેટસ મારું નેક્સ્ટ યર પણ કન્ટિન્યુ રહે. હું આ વખતે એનઆરઆઈ હોઉં, ક્યાંય મારા છોકરો ફોરેન રહેતો હતો, એના ત્યાં 6-8 મહિના રહેવા જતો રહ્યો, તો આ વર્ષે તો હું નોન રેસિડેન્ટ થઈ ગયો, પણ આવતી સાલ પાછો હું અહીંયા આવી ગયો રહેવા, અને આવતી સાલ હું 180 દિવસ કરતાં વધારે રહું છું, પાછો રેસિડેન્ટ થઈ જાઉં. એટલે એવી રીતે દર સાલ મારું રેસિડેન્શિયલ સ્ટેટસ ફોર એવરી પ્રીવિયસ યર આઈ હેવ ટુ કેલ્ક્યુલેટ માય રેસિડેન્ટ ઇન ઇન્ડિયા ઓર આઉટસાઇડ ઇન્ડિયા, એના આધારે મારું નક્કી થશે રેસિડેન્શિયલ સ્ટેટસ. બિલકુલથી. હવે આજે નિવાસી બનવા માટેની પ્રથમ મૂળભૂત શરત શું હોય છે? નિવાસી બનવા માટે, રેસિડેન્ટ બનવા માટે સૌથી પહેલી પ્રથમ મૂળભૂત શરત એ જ કે ભાઈ મારું સ્ટે 182 દિવસ કે એથી વધારે હું ભારતમાં હાજર રહેલો હોવો જોઈએ. જો હું 182 દિવસ કરતાં વધારે ઇન્ડિયામાં રેસિડેન્ટ છું, રહ્યો છું, તો હું નિવાસી થઈ. કોઈ પણ વ્યક્તિ ફોરેનની પણ હોય, એ અહીંયા આવે છે અને 182 દિવસ ડોનાલ્ડ ટ્રમ્પ રહે આપણા ભારતમાં, તો એ પર્ટિક્યુલર યર માટે એ રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા થઈ ગયા. પણ એ જે આપે કહ્યું કે એ એક જ વર્ષ માટે થાય? એક જ વર્ષ માટે, પછી સેકન્ડ યર માટે નથી રહેતા. ઓકે.
તો એ નોન રેસિડેન્ટ થઈ ગયા પછી સેકન્ડ યર માટે. બિલકુલ પર્ટિક્યુલર એક વર્ષ માટે જ એવરી યર આઈ હેવ ટુ કેલ્ક્યુલેટ ફ્રોમ માય પાસપોર્ટ કે મારા આવા જવાના કેટલા દિવસો છે. કોઈ ઘણા જેમ આ બધા પ્લેયર્સ છે કે હીરો છે, શાહરૂખ ખાન છે, અમિતાભ બચ્ચન છે, બધા નેપાળમાં બી રહી આવ્યા કે ભૂતાન જતા રહ્યા, દુબઈ જતા રહ્યા. 182 કરતાં ઓછા દિવસ ભારતમાં સ્ટે કરશે એટલે નોન રેસિડેન્ટ થશે. બિલકુલથી. હવે આ બીજી મૂળભૂત ફરજ અને શરત શું હોય છે? હવે આ 182 દિવસ જેમ મેં કીધું, મોટી વ્યક્તિ છે તે તો હાથે કરીને ભારતની બહાર રહેશે, તો એના કારણે નોન રેસિડેન્ટ થઈ જાય. તો એમાંથી એ છટકબારીનો લાભ લેવામાં અટકાવવા માટે આ બીજી શરત રાખી કે જો તમારું ભારતમાં સ્ટે 60 કરતાં વધારે દિવસ છે, એટલે મારો સ્ટે 182 કરતાં વધારે છે તો હું રેસિડેન્ટ બની ગયો. બીજી શરત આવી 60 કરતાં વધારે છે અને 182 કરતાં ઓછા છે, હું 70 ડેઝ જ રહ્યો છું. તો ઓકે, એમાં બે કન્ડિશન આવે છે કે એક તો 60 કરતાં વધારે અને પાછલા બીજા 4 વર્ષમાં 365 દિવસ કરતાં વધારે થવા જોઈએ. સમજી ગયા? એટલે આજે ધારો કે 25-26 ફાઇનાન્શિયલ યરમાં હું 70 દિવસ રહ્યો, તો એની આગળના 4 વર્ષ મારે ગણવાના અને એમાં મારા જો 365 કરતાં વધ્યા તો હું રેસિડેન્ટ થઈશ, અધરવાઇઝ નહીં થવું. બિલકુલ. હવે આપે આજે આપણે સવાલ જવાબ કર્યા અને ઓલમોસ્ટ બધાને ખબર પડી જશે દર્શક મિત્રોને, પણ થોડી ઘણી ઇન્કમ ટેક્સને લઈને ટિપ્સ આપી દો દર્શક મિત્રોને. ઇન્કમ ટેક્સ માટે સ્પેસિફિકલી મેઇનલી મેં કીધું એમ કે તમારે કોઈ પણ તમારા ટેક્સ કન્સલ્ટન્ટ હોય એની, કારણ કે અત્યારે જૂની સ્કીમ, નવી સ્કીમ, આ બધું ઘણું બધું આમાં રેસિડેન્શિયલ સ્ટેટસમાં પણ ઘણા બધા કોમ્પ્લિકેશન આવી ગયા છે. તો એ બધી વસ્તુના કારણે તમારે ખાસ તમારા ટેક્સ કન્સલ્ટન્ટનું કોઈ પણ પ્રકારનું કાર્ય કરતાં પહેલાં એમને સલાહ સૂચન લઈ લેવી કે હું આ કરવા જઈ રહ્યો છું તો શું થશે આનું આગળ ઇમ્પ્લિકેશન. બિલકુલથી. તો ભાવિકભાઈ, અમારા દર્શક મિત્રોને સરસ માહિતી આપી. વેપારીઓને ઘણી બધી સમજને ગૂંચવણ હોતી હોય છે, દર્શક મિત્રોને અને વેપારીઓને, અને આપણે જે વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને દર્શક મિત્રોને માહિતી આપી તે બદલ આપનો આભાર. તો આ સાથે જ ઇન્કમ ટેક્સને લઈને ઘણા બધા સવાલ જવાબો હતા, ઘણી બધી ગૂંચવણો હતી, તેને અમે લોકોએ સોલ્વ તો કરી છે, પરંતુ હજી એવા ઘણા બધા સવાલ જવાબો બાકી છે. ફરી મળીશું નવા એપિસોડ સાથે. મને રજા આપશો. નમસ્કાર.